નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાણીમાં। તો ચાલો જાણીએ આજની વાર્તા વિશે। મિત્રો, એક ગામ હતું, એમાં એક ખેડૂત રહે। આમ તો ભલો ભોળો માણસ અને ભગવાનની એ પણ તેના પર મહેર હતી। એને ઘરે 4 દીકરી અને 1 દીકરો હતા। મહેનત કરીને ખેડૂતે દીકરીઓને મોટી કરી। હવે વાત આવી એમના લગ્નની। 3 મોટી દીકરીના નસીબ સારા હતા। એ ત્રણેય તો ધનવાન અને મોભાદાર કુટુંબમાં પરણાવી, જ્યાં ઘરમાં બધી વાતે સુખ શાંતિ, પૈસે ટકે। પણ જે સૌથી નાની દીકરી હતી એના ભાગ્યમાં કદાચ ગરીબી લખેલી હતી। એના લગ્ન એક સાવ ગરીબ ઘરમાં થયા, જ્યાં પેટ ભરાય તેટલું જ મળે, બીજું કંઈ નહીં। સમય વીત્યો। એક દિવસ બહેનોના ભાઈને એક વિચાર આવ્યો અને ઘેર મોટો પ્રસંગ રાખ્યો। ભાઈને ઘેર શંકર ભગવાનના ભજન કીર્તન અને શિવકથાનું આયોજન કર્યું। આજુબાજુના મહેમાનો, ગામોમાંથી સગાવાલાને તેડાવ્યા। ભાઈને મનને તો 3 મોટી બહેનોનું માન મોટું હતું। તરત જ ભાઈએ ખાસ વ્યવસ્થા કરીને 3 મોટી બહેનોને તેડવા માટે શણગારેલા ગાડા મોકલ્યા। ગાડા એવા શણગાર્યા કે જાણે રાજાની સવારી। ગાડાની ઘૂઘરીઓ રણકતી જાય અને 3 બહેનો પિયરમાં આવ્યા। ભાભીએ પણ આવકારમાં કોઈ કસર ન છોડી। લાડુ, મોહનથાળ, ભજીયા જેવા ઊંચા ભોજન તૈયાર થયા। પણ આ બધામાં એક વાત ભૂલાઈ ગઈ, કોઈને પણ નાની દીકરીની યાદ ન આવી। ભાઈએ પણ મનમાં વિચાર્યું કે એ તો ગરીબ છે, અહીં આવશે તો એનું માન નહીં જળવાય, એને સંકોચ થશે ને વળી તેને તેડવા ગાડી મોકલવાનો ખર્ચો, એટલે તેને ન તેડાવી। નાની બહેનને વાતની ખબર પડી, તેનું હૈયું ભરાઈ આવ્યું। મારો ભાઈ આટલો મોટો ધર્મનો પ્રસંગ રાખે છે, મને યાદ ન કરે। એણે મનમાં વિચાર્યું, મોટી બહેનોને તો સારા ગાડા મોકલ્યા, પણ મારું કોઈ વચન કે વ્યવહાર નથી। પણ એ હતી તો ખુમારીવાળી। મનમાં નક્કી કર્યું, કોઈ તેડાવે કે ન તેડાવે, હું તો શંકર ભગવાનના ભજનમાં જરૂર જઈશ। આ તો ધર્મનો પ્રસંગ છે, ભલે મારી પાસે સારા વસ્ત્રો ન હોય કે ભાડું ન હોય। પાડોશમાં એક બાઈ રહેતી હતી, તેણે નાની દીકરીનો ઉદાસ ચહેરો જોયો। એણે પૂછ્યું, કેમ દીકરી ઉદાસ છે? દીકરી રડમસ અવાજે બોલી, મારા ભાઈના ઘરે શિવ ભજનમાં જવું છે, પણ મારી પાસે તો પહેરવા માટે એક ઢંગની સાડી પણ નથી। ભાડું ક્યાંથી કાઢવું? ફાટેલા તૂટેલા લુગડામાં મોટા લોકોની વચ્ચે કેવી રીતે જવાય? પાડોશીએ એને હૂંફ આપી, અરે ગાડી, શંકર ભગવાનને તારા સાદા લુગડા સાથે કોઈ લેવા દેવા નથી। તારી શ્રદ્ધા જોઈશે। તું જરાય ચિંતા ના કર। આ લે, મારા 500 રૂપિયા રાખ, અને આ એક સાફ સુથરી સાડી પણ તું પહેરી લે। નાની બહેને ઘણો સંતોષ થયો। હવે શિવ ભજનમાં જવું હોય તો પ્રસાદ તો લેવો પડે। ધનવાન બહેનો તો મીઠાઈના મોટા ડબ્બાઓ, કાજુ બદામ પેકેટ લઈને જતી હતી। નાની દીકરી પાસે એટલા પૈસા ક્યાંથી હોય? એણે ઘરે જોયું, ઘરમાં થોડાક જુવારના ઘાણી પોપકોર્ન પરપટ ગજ પડ્યા હતા, 2-4 ખાંડના દાણા હતા। પોતાના મનથી વિચાર્યું, પ્રભુ, મારી પાસે આનાથી વધારે કશું નથી, ભાવ જ મુખ્ય છે। એણે એ જાણીને તાવડીમાં સરખી શેકી લીધી અને એમાં થોડી ખાંડ ભેળવી લીધી। એક નાની પોટલીમાં એ સાદો પ્રસાદ લીધો ને પગપાળા જ પોતાના ભાઈના ઘર તરફ ચાલી નીકળી। નાની બહેન જેમ તેમ કરીને ખેતરો અને કોળીઓ આંગોળીને ભાઈના ઘર સુધી પહોંચી। એને જોઈને ઘરમાં કોઈને હર્ષ ન થયો। નાની બહેનની તો દૂરથી જ ઊભી રાખીને જોયું કે ભાઈના ઘેર ભાવથી મને પાણી પણ પીવડાવવા કોઈ તૈયાર નથી, એટલે કે ગરીબોની કોઈ કદર નથી। એણે મનમાં નક્કી કર્યું કે એણે દૂરથી ઊભા રહીને બૂમ પાડી, ઓ ભાભી, સાંભળો છો? હું તમારી નણંદ છું, દૂર ઊભી છું, નજીક આવતી નથી। મને ખાવા પીવા માટે કશું નથી જોઈતું, બસ ખાલી એક લોટો પાણી આપી દો। તમારા તો મારા પગ ધોઈ લઉં અને પાણી પી લઉં, જેથી હું શિવકથામાં બેસી શકું। ભાભી તો તરત જ મોં મચકોડીને બોલ્યા, અરે ગરીબ, તું આવી ગઈ? તું ચાલી જા, અહીંથી વધારે બોલતી નથી। તું ખાલી એક લોટો પાણી માંગે છે ને, લે, તને એક લોટો પાણી આપી દઉં છું। બિચારી નાની બહેન એને તો ઝૂકીને ભાઈને દૂરથી જ પ્રણામ કર્યા। ભાભીને પણ દૂરથી વંદન કર્યા। ભાભી, ખુશ રહો। એક લોટા પાણી લઈને તેણે પોતાના પગ ધોયા, મોં ધોયું અને પાણી પીધું। ઘરમાં કોઈએ એનો ખાવા પીવાની વાત પણ ન કરી। મોટી 3 નણંદોએ તો થાળીમાં ભરીને નાસ્તો લીધો, ભોજન લીધું, પણ નાની દીકરીને કોઈએ પૂછ્યું નહીં। આ બાજુ ધામધૂમથી શિવ ચર્ચા કથા શરૂ થઈ। જ્યારે પ્રસાદ ચડાવવાની વાત આવી ત્યારે નાની બહેને એનો લાવેલો પ્રસાદ આગળ ધર્યો। તરત જ ભાભીએ એ પ્રસાદ ઉપાડીને બાજુમાં ફેંકી દીધો। ગરીબ દુઃખી માણસ આ
મમરાનો પ્રસાદ લઈને આવી છે. બેચારી રોવા લાગી, પોતાના આંસુડા લૂછતી હતી. ભાભીએ જોયું નાની બહેનના આંસુડા જમીન પર પડે છે. એ રીતે લૂછતી હતી અને મનમાં ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે શિવગુરુ, આ તે કેવી રચના રચી. મારી પાસે સેવા કરવા માટે ધન નથી ને તે મને આટલી ભૂખી ત્રસી રાખી. હું તો તારી કથામાં જોડાઈશ. 3 કલાકની કથામાં એ બહેને આંખ બંધ કરીને બેઠી રહી અને શિવગુરુ પાસે પોતાના ભાઈ ભત્રીજા માટે દયા માંગતી રહી. શિવ ચર્ચા પૂરી થઈ ત્યારે ત્રણેય રાજવાળી ધનવાન નણંદો તો ભાભીને લાડથી પૂછે છે, ભાભી અમે જઈશું ને ભાભી અમને વળાવે છે. પણ નાની બહેન તો ઊભી રહી. તેણે ભાભીને કહ્યું, ભાભી મને મારા સાસરે જવું છે પણ મારી પાસે ભાડું નથી. જો તમારી પાસે કોઈ ફાટેલું તૂટેલું ગૂદડું ધાબળો હોય તો આપી દો, તો હું તમારા ઘરમાં નહીં રહું પણ નદી કિનારે જઈને સૂઈ જઈશ. ભાભીએ મોઢું બગાડ્યું, ના ના, તું અહીં ઊભી ન રહે, જા, તું તારે સાસરે ચાલી જા, હું તને ફાટેલું ગૂદડું પણ નહીં આપું. ભાઈએ ભાભીને પૂછ્યું, અરે તારી ગરીબ નણંદ ગૂદડું માંગે છે તો તેને આપી દે ને. ભાભીએ કહ્યું, ના, જે ઘોડા પર 3 બહેનો ગઈ છે એ જ ઘોડા પર એને મોકલો. એટલે કે ટોણો માર્યો. ત્યારે ભાઈ હાથ જોડીને બોલ્યો, હે ભગવાન, તે કેવો દિવસ બતાવ્યો. ઘરમાં કોઈ ચારો નથી, કોઈ બચ્યું નથી કે હું મારી બહેનને સાચવી શકું. હું એને સારા લુગડા પણ ન આપ્યા. પછી દોડ્યો ને ફાટેલું તૂટેલું ગૂદડું હતું તે લઈને આવ્યો અને કહ્યું કે લે બેન, આ ફાટેલું ગૂદડું તું રાખ અને નદી કિનારે જઈને સૂઈ જા. મોટી બહેન તો પોતાનો પ્રસાદ ખાઈ પીને સુખામત કરીને સૂઈ ગઈ છે. પણ ભાઈના મનમાં દુઃખ થયું. આખરે તો અમે એક જ મા બાપના સંતાન છીએ, કોઈનો તો કોઈ બહેનનો પ્રેમ હોવો જોઈએ ને. એણે તરત જ એક થાળીમાં ગરમ દાળ, ભાત, શાક, દૂધ અને 4 રોટલી મૂક્યા અને એક લોટો પાણી લઈને ચૂપચાપ નદી કિનારે ગયો જ્યાં નાની બહેન સૂતી હતી. બેન, આ તારા માટે ખાવાનું લાવ્યો છું. નાની બહેને જોયું તો આશ્ચર્ય થયું. ભાઈ, તમે અહીં ભાભીને તમને કાઢી મૂક્યા? ભાઈ રડી પડ્યો, ના બહેન, ભાભીએ મને નથી કાઢ્યો, પણ આખું કુટુંબ ખાય છે અને મારી નાની દુલારી બહેન ભૂખી સૂતી હોય તો મને કેમ કરીને ખાવાનું ગમે? મારું હૈયું નથી માનતું. જો તું નહીં ખાય તો હું પણ નહીં ખાઉં. બેને કહ્યું, ના ભાઈ, ભાભી જોશે તો ઝઘડો થાય છે, તમે ચાલ્યા જાઓ. પણ ભાઈ ના માન્યું. બંનેને ખવડાવ્યું અને બેન રડી પડી. બેનને પણ ભાઈને પ્રેમથી ખવડાવ્યું. બંને ભાઈ બહેન રોતા રોતા દાળ ભાત ખાવા લાગ્યા. ભાઈ કહે છે, બેન, જો ધન કોઈના બોટલમાં કાયમ માટે નથી રહેતું. આજે અમારી પાસે છે, કાલે તારી પાસે હશે. તું મારી વાત માની લે. ભાભી ભલે ગમે તે કે, પણ તું આ શિવચર્ચામાં આવતી રહેજે. શિવગુરુ ક્યારેય તો તારા પર દયા કરશે. બંને ભાઈ બહેન રડતા રડતા ખાવાનું લઈને છૂટા પડ્યા. ભાઈ પાસેથી ગોદડું લઈને નાની બહેન નદી કિનારે સૂતી. સવારે 3 વાગ્યા ત્યાં તો ભાભીની નીંદર ઉડી ગઈ. અરે રે, મારું સોનું ચાંદી તો લઈને નથી ચાલી ગઈ ને. ગરીબનો ભાવ ન પૂછ્યો, પણ ચોરીનો ડર લાગ્યો. ભાભી દોડતી બહાર આવી અને મનમાં વિચારવા લાગી, આ ગરીબડી ભગાડી તો દીધી, પણ જો કદાચ મારી ધન દોલત લઈને ચાલી ગઈ હશે તો? ભાભી જોવા લાગી. નાની બહેન તો ત્યાં જ સૂતી હતી. ભાભીએ મનમાં વિચાર્યું, મોટી નણંદોને તો મેં બધું ખવડાવ્યું, બધું દીધું છે. હવે આ ખાલી હાથવાળી નણંદને કંઈક આપી દઉં, નહીં તો લોકો શું કહેશે? ભાભીએ એને જગાડી, અરે નણંદબા, પ્રણામ. હવે જાઓ છો? ઊભા રહો. આ લો થોડુંક ધન, અનાજ તો લેતા જાઓ. ઘેર જઈને ખાંડી કૂટીને ખાજો. એક મોટો કોથળો ભરીને ડાંગર આપ્યા. ભાભીએ નાની બહેનના હાથમાં મૂક્યા. મોટી 3 બહેનો તો વસ્ત્રો, મીઠાઈને શિવગુરુનો પ્રસાદ આપીને વળાવી, પણ આને પ્રસાદ ન આપ્યો. નાની બહેન માથા પર અનાજનો ભાર લઈને થોડી દૂર ચાલી. ત્યાં તો તેના પતિ સામે મળ્યા. શું છે આ? માથા પર પતિએ પૂછ્યું. ભાભીએ આપ્યું ખાંડીને ખાવા માટે. પતિ ગુસ્સે થયો, તારી ભાભીએ તો તારી મસ્કરી કરી છે, તારા પર એહસાન કરે છે, હવે એની વાત નહીં કરવાની. આ થોડું દાન લઈને તું શું કરીશ? આપણામાં પેટ કેમ ભરાશે? ચાલ આને પાછું આપી આવ. બેને સમજાવ્યું, નાજી, મારા ભાભીએ જે આપ્યું છે એ મારા માટે ઘણું છે. આટલામાંથી જે પણ આપણે પેટ ભરવાનો રસ્તો કાઢી લઈશું. બેચારી ઘરે આવી. ઘરમાં તો છત પણ નથી. એને થયું, આ ધારને આજે જ ખાંડી લઉં અને આજથી જ સૌભાગ્ય બની જાઉં. એ ગરીબ બહેન ઘંટી લઈને બેઠી અને ભાભીને યાદ કરીને ગીતો ગાવા લાગી અને આ ધાનને કૂટીને ચોખા બનાવ્યા. જેમ જેમ એ
ધાનને ખાંડતી ગઈ તેમ તેમ એના ચોખા ભરેલા કણસા અનાજ ભરાવાની કોઠી પાત્ર ભરાતા ગયા. એક જ ધાનના કોથળામાંથી એટલા બધા ચોખા થયા કે બેન તો ખુશ થઈ ગઈ. તેણે તે ચોખા રાજાને પહેલાં પોતાના પતિને જમાડ્યા, પછી સાસુ સસરા નણંદ જેઠાણી બધાને જમાડ્યા. એ ગરીબના ધાનમાંથી સોનાનો ફણસ ચમત્કાર થયો, જેમાં ચોખા ફૂટતી જાય અને છલકાઈ જાય. એટલા બધા ચોખા ભેગા થયા કે એને 2 કોઠીઓ મોટી છલકાઈ જતી હતી. પાત્ર ભરી દીધા હતા. તેણે પોતાના પતિને કહ્યું, સાંભળો છો, મારા ભાભીએ જે 1 કોથળો ધાન આપ્યું હતું એને મેં કૂટ્યું તો ધાન કરતાં વધારે ચોખા થઈ ગયા છે. હવે એને રાખવાની જગ્યાએ નથી. એક કામ કરો, આ ચોખાને વેચી નાખો. પતિએ એ ચોખા વેચી નાખ્યા. એ પૈસામાંથી તેમનું ફૂટેલું ઘર નવું બનાવી લીધું અને એ જગ્યાએ 2 માળનું મકાન બનાવ્યું. સારા વાહનોનો ગાડી મોટર લીધા, બગીચા બનાવ્યા, સુંદર સાડીઓ અને ઘરેણાં બનાવ્યા. એ બેન શિવગુરુ પાસે રોજ જોડી પાથરીને દયા માંગતી, હે દયાળુ શિવગુરુ, અમે તો ગરીબ હતા. મારી 3 બહેનો રાજ જેવું સુખ ભોગવે છે અને મને કોઈ તાકતવા પણ તૈયાર નહોતું, પણ તમે મારા પર દયા કરી, એટલી બધી રાજરાણી જેવી સમુદ્રી આપી છે કે પૂછો જ નહીં. આ બધું જોઈને નાની બહેન વિચારે છે, આખી જિંદગી તો દુઃખમાં કાઢી, હવે અડધા જીવનમાં તો સુખ ભોગવી લઉં. એણે પોતાના પતિને કહ્યું, આપણે દુઃખ જોયું જ છે, હવે સુખ આવ્યું છે. શિવગુરુની દયાથી મારા ભાભીએ આપેલા 1 કોથળા ધાનમાંથી મેં આ બધું બનાવ્યું છે. હવે મારી મનની ઈચ્છા પૂરી કરવી છે. હું જઈને મારા ભાઈને મળું. પતિએ હાથ પાડી. બીજી બાજુ ભાઈને શાંતિ નહોતી. એને રાત્રે નીંદર ન આવી, કેમ કે મારી ગરીબ બહેનનું દિલ દુભાયું, એનું અપમાન કર્યું. ભાઈએ પોતાની પત્નીને કહ્યું, સાંભળ, હું નાની બહેનને મળવા જાઉં છું, તું મને શોધતી નહીં. પત્ની કહે છે, ઠીક છે, જાઓ, હવે મને કોઈ વસ્તુની કમી નથી, તમારે શોધવા આવવાની જરૂર નથી. ભાઈ પોતાની બહેનને મળવા પહોંચ્યો. એની બહેન જ્યાં ઝૂંપડીમાં રહેતી હતી ત્યાં તો મહેલ જેવી ઇમારત ઊભી થઈ ગઈ. તેને પાડોશીઓને પૂછ્યું, અહીં મારી બહેનનું ઘર ક્યાં છે? ત્યાં જ નાની બહેન બહાર આવી. અરે ભાઈ, હું જ તમારી બહેન છું. ભાઈ તો ચકરાઈ ગયો, સમાચાર પૂછવા લાગ્યો, કેમ છો બહેન? ભાભી, ભત્રીજી બધા ખુશ છે ને? બેન કહે, મારા સમાચારની વાત ન કરો ભાઈ, મારા સમાચાર તો તમે જોઈ જ લીધા છે. ભાભીને મારાથી દિલમાં દુઃખ હતું, પણ શિવગુરુએ ભાભી પર દયા કરીને મને મારા પર પણ દયા કરી. ભાભીએ જે 1 કોથળો ધાન આપ્યું હતું એનું રોજ પૂરતી અને એટલું બધું ધાન થઈ ગયું કે મેં 2 ઘરમાં કોઠીઓ ભરી દીધી. એ ચોખા વેચીને મેં આ બધું બનાવ્યું છે. ભાઈની આંખોમાં આંસુ આવી ગયા. બહેને, શિવગુરુ સૌ પર દયા કરે. મારી પત્નીએ મારું અપમાન કર્યું. તે 1 લોટો પાણી પણ માંગ્યો તો તારી શ્રદ્ધાથી તારું ખાલું થઈ ગયું. બહેને પ્રેમથી કહ્યું, ભાઈ, આજની રાત રોકાઈ જાઓ, આપણે ખીરપુરી પુડલા ખાઈશું. ભાઈએ તેની પત્નીને બધી વાત કરી. ગુસ્સે થઈને બોલી, જઈને ખીર ખાઈ આવ્યા છો, પણ મને જૂઠું બોલો છો. મેં તો એને ખાલી કોથળો જ આપ્યો. ભાભીનો અહંકાર તૂટી ગયો. એના મનમાં દુઃખ થયું. હું પણ રાજા બનીશ, હું પણ દાન ધર્મ કરીશ, શિવગુરુની ચર્ચા કરીશ. ભાભી શિવ ચર્ચામાં જઈને હાથ જોડીને કહે, ભગવાન, મારા ગરીબ ધનને જે છલકાવા ધન મળ્યું એવું મને પણ આપો. ત્યારે ભગવાને કહ્યું, તારી નણંદનું નસીબ મોટું છે, તારા જેવી લાલચી ભગવાનને ન આપે. ત્યારે જ બધાએ કહ્યું કે ગરીબીને દૂર ન રાખો, ગરીબોનો પડછાયો પણ ન ત્યાગો. હર હર મહાદેવ.